આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। યોગ દિવસને લઈને યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે નિવેદન આપ્યું। 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે। સૌથી વધુ અને મોટા કાર્યક્રમ ગુજરાતમાં થયા છે। સ્વસ્થ ગુજરાત में 10वीता मुक्त ગુજરાતની થીમ રહેશે। રાજ્યમાં યોગ દિવસે 300થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। વડનગરમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે। વડનગર ખાતે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મુદ્દે વડનગરમાં 11 લોકેશન પર કાર્યક્રમ થશે। 1000 લોકો યોગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ કરશે તો યોગ દિવસના દિવસે આખા રાજ્યમાં 78,000 કાર્યક્રમ કરવામાં આવશે। યોગ માનસિક શારીરિક રોગ મટાડે છે। અમદાવાદમાં યોગ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે। અમિત શાહ અમદાવાદ ખાતે પ્રહલાદનગર ગાર્ડન ખાતે ઉપસ્થિત રહેશે। એકવીસ જૂન આવે છે। 21 જૂનની ભારત સરકારની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય। એટલે સ્વાસ્થ્ય એટલે માનવ સ્વાસ્થ્યની વાત સુધી પૂરતું નથી, સમસ્ત સૃષ્ટિનું સ્વાસ્થ્ય, પર્યાવરણનું સ્વાસ્થ્ય, પ્રકૃતિના સ્વાસ્થ્યની વાત છે। તો યોગ પર્યાવરણને પણ સ્વાસ્થ્ય રાખે છે અને પૃથ્વીને પણ સ્વાસ્થ્ય રાખે છે। અને ગુજરાત રાજ્ય સરકારની થીમ છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત। તો એના સાથે આ થીમના સાથે અમે સંપૂર્ણ ગુજરાતમાં કાર્યક્રમો કરી રહ્યા છે। રાજ્ય યોગ દિવસ છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં સાથે જ દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવે છે। ત્યારે કાલે ખાસ કરીને અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસનું। તે નિમિત્તે પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કરવામાં આવશે, જેમાં અમિત શાહ પણ હાજરી આપવાના છે। તો અત્યાર સુધી સૌથી વધુ અનેક મોટા કાર્યક્રમ ગુજરાતમાં થયા છે અને આવતીકાલે પણ ગુજરાતમાં અનેક યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાવાના છે।